હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓડિટિંગ વિષયના સંદર્ભમાં એક MCQની ચર્ચા કરીશું. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ છે ઓડિટિંગ કલા અને વિજ્ઞાન બંને છે. ઓપ્શન બી છે ઓડિટ કાર્ય એક સ્વતંત્ર વ્યક્તિ કે પેઢી દ્વારા કરવામાં આવે છે જે ધંધા સાથે સંકળાયેલ હોતી નથી તથા જે તે હિસાબો અને હિસાબી બાબતોને લગતું વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે. ઓપ્શન સી છે ઓડિટ એ નોંધાયેલા વ્યવહારોની તપાસ છે. અને ઓપ્શન ડી છે ઓડિટરનું મુખ્ય કાર્ય કરવેરાનો બોજ લઘુત્તમ થાય તે માટે નાણાકીય હિસાબો તૈયાર કરવાનું છે. તમને આ MCQનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ સેક્શનમાં લખશો, નહીતર આપણે એની ડિટેલ ચર્ચા તો કરીએ જ છીએ. ઓડિટ એ કળા અને વિજ્ઞાન બંને છે. સાચી વાત છે. આપણે પૂછ્યું છે કયું વિધાન સાચું નથી, એટલે આ તો જવાબ ન હોઈ શકે. બીજામાં કીધું છે ઓડિટ કાર્ય એક સ્વતંત્ર વ્યક્તિ કે પેઢીને સોંપવામાં આવે છે જે ધંધા સાથે સંકળાયેલ હોતું નથી અને જેને હિસાબી બાબતોનું જ્ઞાન હોય છે. આ પણ સાચો ઓપ્શન છે. ત્રીજો ઓપ્શન કીધું છે ઓડિટ એ નોંધાયેલા વ્યવહારોની તપાસ છે. હિસાબોની તપાસ કરવી એટલે જ ઓડિટિંગ, એટલે એ પણ સાચું છે. ઓપ્શન ડીમાં આપ્યું છે કે ઓડિટરનું મુખ્ય કાર્ય કરવેરાનો બોજ લઘુત્તમ થાય તેના માટે હિસાબો તૈયાર કરવાનું છે. તો આ સાચું નથી. એટલે આપણે પૂછ્યું છે કયું વિધાન સાચું નથી, એટલે આપણો જવાબ આવશે ડી. કારણ કે ઓડિટરે કરવેરાનો બોજ ઓછો થાય કોઈ પણ પેઢીને એ ગણવાનું હોતું નથી. એને તો જે હિસાબો લખાયા છે તેમાં જેટલો નફો થયો છે એના અકોર્ડિંગ સાચો જ કરવેરો ગણવામાં આવ્યો છે એ જોવાનું હોય છે. એના માટે એને હિસાબો તૈયાર કરવાનું હોતું નથી અને કરવેરાનું આયોજન પણ એને કરવાનું હોતું નથી.